વાહન અકસ્માતમાં મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માત અને કેસોની સારવાર કરી છે. આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું. કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે કે આ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી. એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી. ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય રીતે ગુમ થવું અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદરથી તેની ડેડ બોડી મળી. આખી આ ઘટનાની અંદર અનેક એવા રહસ્યો ઘેરાયા. ત્યારબાદ પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જેમાં 42 જેટલા ઈજાઓના નિશાન મળ્યા અને હવે ફોરેન્સિક રિપોર્ટ આવતાની સાથે જ હડકંપ મચ્યું છે. અને આખી આ ઘટનાની અંદર ડૉક્ટર હેમાંગ વસાવડાનું એવું નિવેદન સામે આવ્યું કે જેના કારણે આખી આ ઘટનાની અંદર હવે વધુને વધુ રહસ્યો ઘેરાતા ગયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલની અંદર 3 માર્ચના રોજ એક અકસ્માતની અંદર 30 વર્ષીય જાટ સમાજના રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયા હોવાનું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એ દાવો કર્યો હતો અને જેના આધારે 2 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આખી આ ઘટનાની અંદર 19 દિવસ બાદ એક એલસી દાખલ કરવામાં આવે છે અને એ એલસીની અંદર આખી એક એલસીમાં એક નામનો ઉલ્લેખ કરવામાં આવે છે કે અજાણ્યા શખ્સોની સામે મારવાથી આખી આ ઘટનાની અંદર ગુનો દાખલ થાય છે. એનસી દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે સામે આવ્યો છે એ રિપોર્ટની અંદર મહત્વની વાતો ઉલ્લેખવામાં આવી છે કે રાજકુમાર જાટના શરીર ઉપર જે ઈજાનો નિશાન છે તે જીવિત હતો તે દરમિયાન તેને આ ઈજાઓ આપવામાં આવી હોવાની વાત છે. ગુદાના ભાગે 7 સેન્ટીમીટરનો ચીરાની પણ વાત કરવામાં આવી રહી છે. જો કે આખી આ ઘટનાને લઈને ડૉક્ટર હેમાંગ વસાવડાનું એક સૂચક નિવેદન આવ્યું છે કે તેમના 30 વર્ષના ડૉક્ટરી જીવન દરમિયાન ક્યારેય પણ આ પ્રકારના ઈજાના નિશાનો, ગંભીર ઈજાના નિશાનો અકસ્માતના કારણે થયા હોય એવું શક્ય નથી. અકસ્માતના કારણે જો આ પ્રકારના ઈજાના નિશાન થયા હોય તો બોથડ પદાર્થ સાથે અથડાતા હોવાના પણ ગંભીર ઈજાના નિશાનો હોવા જોઈએ. અને હેમાંગ વસાવડાએ એ પણ કહ્યું કે જો એ કમ્પ્લીટલી તપાસ એટલે કે આખી આ ઘટનાની અંદર પોલીસે ક્લિયર કરવું જોઈએ કે અકસ્માત એ કઈ દિશાની અંદરથી થયું હતું. એ રાજકુમાર જાટ ચાલીને જતો હતો અને પાછળથી અકસ્માત થયું કે સામેથી અકસ્માત થયું. શું કહ્યું હેમાંગ વસાવડાએ એ સાંભળી લો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે, બીજો રિપોર્ટ છે. એની પહેલાં એક પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે જેનો આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અતિ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ સેકન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ બતાવવામાં આવી છે. વાહન અકસ્માતના કારણે 42 ઈજાઓ શરીરના આગળના ભાગે છે, પાછળના ભાગે છે અને ગુદા જેવા પ્રાઇવેટ ભાગે છે. સામાન્ય રીતે ઇમ્પેક્ટ જ્યારે થાય, ઠોકર લાગે ત્યારે સેકન્ડ્સ માટે જે કોઈ વ્યક્તિ છે એ વાહન સાથે અથડાય પછી કાં દૂર ફેંકાઈ જાય કાં વાહનની નીચે આવી જાય. દૂર ફેંકાઈ જાય તો કોઈ બોથડ પદાર્થ જેવું કે રેલિંગ છે લોખંડની કે દિવાલ સાથે ભટકાણો હોય તો 2 જગ્યાએ આગળ અને પાછળ તો ઈજા થઈ શકે. બીજું, વાહન અકસ્માતમાં મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માત અને કેસોની સારવાર કરી છે. આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું. કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19મા કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાંની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી. ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી. કઠણ અને બોથડ પદાર્થ હુમલામાં પણ વપરાતા હોય છે. વાહન અકસ્માતમાં પણ હાર્ડ બ્લન્ટ ટ્રક છે, બસ છે એવી વસ્તુઓ સાથે વ્યક્તિ ભટકાય ત્યારે એવું પિક્ચર આવતું હોય છે. પણ કઠણ બોથડ પદાર્થમાં લાકડી આવે, પાઇપ આવે, ઊંધી કુવાડી આવે, ધારીઓ આવે, ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. પણ
સામાન્ય રીતે એક લાઈન લખાતી હોય છે કે આ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી. એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી. બંને રિપોર્ટ સાથે વાંચવા જોઈએ. પહેલા ડૉક્ટર પણ ક્વોલિફાઈડ પ્રમાણિત ડૉક્ટરો છે જેમણે પહેલું પોસ્ટમોર્ટમ કર્યું છે. આ બીજું પોસ્ટમોર્ટમ છે. જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ આવી શકે. બીજું કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે. કારણ કે મેં જેમ કીધું એમ કે બે બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતું ચાલીને જતા હતા અને પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા અને સામેથી આવીને બસે ઠોકર મારી. આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. નહીંતર આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જ્યારે કેસ ચાલશે ત્યારે થઈ શકશે. તો હેમાંગ વસાવડાના નિવેદન બાદ ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ છે કે રાજકુમાર જાટના મોતના મામલે રહસ્ય શું પોલીસ તપાસની અંદર ખરેખર આખી આ ઘટનાની અંદર સીસીટીવી ફૂટેજ એ મળી આવ્યા છે કે પછી હજુ એ સીસીટીવી ફૂટેજ ગોતવાના બાકી છે કે રાજકુમાર જાટને મારવા પાછળ કોણ હતું. જે ફોરેન્સિક પીએમ રિપોર્ટની અંદર માહિતીઓ સામે આવી છે કે રાજકુમાર જાટને જીવિત હતો તે દરમિયાન તેને મારવામાં આવ્યો છે. બોથડ પદાર્થ વડે મારવામાં આવ્યા હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર દર્શાવ્યું છે. જો કે કયા પ્રકારના બોથડ પદાર્થ હોઈ શકે તે હેમાંગ વસાવડાએ જણાવ્યું છે. ત્યારે હવે આ પ્રકારના બોથડ પદાર્થથી જો રાજકુમાર જાટને મારવામાં આવ્યો હોય તો કઈ જગ્યાએ મારવામાં આવ્યો, ક્યાં મારવામાં આવ્યો, એના સીસીટીવી ફૂટેજ ક્યાં, અથવા તો પોલીસ તપાસની અંદર ક્યાં કાચું કપાયું તેને લઈને અનેક રહસ્ય છે. આખી આ ઘટનાની અંદર એક બાદ એક અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં સૌથી પહેલા રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા પત્રકાર પરિષદ કરી અને તમામ સીસીટીવી આપવામાં આવ્યા, જેમાં સમય સાથે વાત કરવામાં આવી કે એક બાદ એક આ સમય આધારિત રાજકુમાર જાટ અહીંથી પસાર થયો હતો. ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા એક પત્રકાર પરિષદ કરી અને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હવે આવતા હડકંપ મચ્યો અને હડકંપ મચતાની સાથે એલસી દાખલ થતાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તમારું શું માનવું છે ડૉક્ટર હેમાંગ વસાવડાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.